12મો ભાગ આવ્યો અને વચનામૃત મધ્યનું 14. આ વચનામૃતનું ટાઇટલ છે નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ. આ નિર્વિકલ્પ સમાધિ છે ને એ તમારા બાજુને હોય ને અને તમને હોય ને તમને હોય તો બાજુમાં આ બેઠા છે તમારી બાજુમાં આ બેઠા એને ખબર ન હોય કે ભાઈને નિર્વિકલ્પ સમાધિ છે. આ ભાઈ સમાધિવાળા છે ને ખબર ન હોય. અને શ્રીજી મહારાજે જ્યારે માંગરોળમાં કાલવાણીમાં બધી સમાધિઓ કરાવી સમાધિ પ્રકરણમાં, એવી સમાધિ અત્યારે કોકને થાય બરાબર તો સત્સંગ સમાજ અડધો અહીં તો ઉમટી પડે જોવા. હા, ફલાણા ભાઈને સમાધિ થાય છે અને નો પીગાવ તો એનું સરનામું ઘરે પૂગી જાય. તમે સમાધિ થાય છે એ કેવી રીતે તમે જાઓ, શું થાય ને બધું વાતો કરો. ઓલા ભાઈ સમાધિવાળા હોય અને એ પછી અહીંયા આવતા હોય ને તો આજુબાજુ ટોળું કેટલું હોય. હવે કયો આજુબાજુ ટોળું હોય અને માન અહંકાર અભિમાન આવે કે ન આવે, હું આવે એમ નથી કહેતો, તમને પ્રશ્ન કરું છું આવે કે ન આવે. તો એ સમાધિમાં જોખમ ખરું કે નહીં? 100% જોખમ. અને આ સમાધિમાં બાજુવાળાને ખબર નથી. કયો ઉત્તમ સમાધિ આવડ્યા હશે કઈ? આ નિર્વિકલ્પ સમાધિ, જ્ઞાન સમાધિ, સ્થિતિની સમાધિ. તો ઓલી સમાધિ આ ઉત્તમ છે તો ઓલી સમાધિ શું કામ કરાવી શ્રીજી મહારાજે? શરૂઆતનો સમય હતો બરાબર. આપણે શાસ્ત્રની વાત નથી, હું મારા મનના વિચારો અહીં રજૂ કરું છું કે પેલા ગામડામાં રમવા આવતા અને પછી એમાં એક ડાગલો હોય, ડાગલો જોકર કે ને હવે એ આવીને ડુગડુગી વગાડે, જેમ રામાને સમ કીધું ને ડુગડુગી વગાડના છે એમ આવીને બધી ડુગડુગી વગાડે એટલે ગામના માણસો ભેગા થઈ જાય અને પછી ઓલો જે વેશ ભજવવાનો છે ને એ વેશ પછી ભજવે. એમ મહારાજા પેલા ડુગડુગી વગાડી કઈ સમાધિ પ્રકરણ કરાયું ને અને એ સમાધિ પ્રકરણ પૂરું થયું, એ સુરતમાંથી વિઝન પૂરું થયું અને ચારે બાજુ એક મોટો ઉદ્ઘોષ વ્યાપી ગયો. ભગવાન પ્રગટ થયા છે, ભગવાન પ્રગટ થયા છે, ભગવાન પ્રગટ થયા છે. પછી એ પ્રકરણ બંધ કરી દીધું. પછી જ્ઞાનની સમાધિ વિચરણ ચાલુ થઈ ગયું બીજા, એટલે એ સમાધિ કરાવી. પણ અત્યારે એ સમાધિની પછી કોઈ જરૂર છે નહીં. 1878 ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે વાસુદેવ નારાયણના મંદિર પાસે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને સર્વે વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો. શ્વેત ખેસ પહેર્યો હતો એટલે આ ધોતી શ્વેત બરાબર. આપણે ઘનશ્યામ મહારાજને પટ્ટાવાળી ધોતી પહેરાવે છે ને ઘણી વખત આપણે બધાને એ ખેસ કહેવાય, એ ધોતી નહીં. કાંઈ પટ્ટો બટ્ટો ન હોય તો એ ધોતી, નલો રંગીન પટ્ટો આવે ને એ ખેસ બરાબર. શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી. મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો હતો ને તે ફેટા ઉપર રાતા કર્ણિકાના પુષ્પનું છોગલું વિરાજમાન હતું. રાતી કરણ બરાબર હતું. અને રાતે એટલે આ ગુલાબ જેવા આવે છે ને, ગુલાબ જેવી કરણ આવે એ પીળી કરણ નહીં. હા, ને સુંદર કુમકુમનો ચાંદલો કર્યો હતો. સુંદર ચાંદલો કર્યો હતો. હા, સુંદર ચાંદલો ન હોય અત્યારે તો બધા ભૂંગળીઓ થઈ ગઈ ને આટલા બધા રાખીને ટક 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 કરીને આમ કરી સુંદર ચાંદલો થઈ જાય. તેથી ભૂંગળીઓ નહોતી છતાં ચાંદલો કેવો કર્યો હતો? સુંદર. બોલો આમાં લખ્યું સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનના
ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે, તદાત્મકપણાને પામે છે, જે સંત તદાત્મકપણાને પામે છે, તદાત્મકપણાનો અર્થ મહારાજના તદ્રુપ, તદાત્મક તદ્રુપ, તદ્રુપ, રસબસ, તદ્રુપ, રસબસ, અને બીજો શબ્દ છે નિમગ્ન, મૂર્તિમાં નિમગ્ન થવું, રસબસ થવું, એ બધું. તો તદાત્મકપણા પામે છે તે સમાધિ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સામે પૂછ્યો કે જે સંત ભગવાનના સ્વરૂપને વિશે, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે, એટલે કે નિમગ્ન થાય છે ભગવાનના સ્વરૂપમાં, ભગવાન સ્વરૂપમાં લીન થાય છે. લીન એટલે પાણીમાં પાણી લીન થઈ જાય, દૂધમાં દૂધ લીન થઈ જાય ને, પાણીમાં માછલું લીન થાય ને એમ, પાણીમાં માછલું લીન થાય ને એમ, પાણીમાં પાણી ભળી જાય એમ નહીં. હા, મીનવત. કે તેનો બીજો કઈ ઉપાય છે? સમાધિ કેમ થાય છે કે કોઈ બીજો ઉપાય છે? હવે મહારાજ બોલે છે, બરાબર. પછી શ્રીજી મહારાજ બોલ્યા તે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, એટલે શંકા, શંકા ન રહી, ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી. લ્યો, જે લીમડો હશે કે નહીં હોય, બોલો, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે લીમડો હશે કે નહીં હોય. એવી રીતે ગમે તેનો સંગ થાય ને ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કેલો હોય તેમાંથી મન ડગમગે નહીં. ડગમગે દિલ જાન લગે બ્રહ્મ નવ પ્રકાશે રે. તમે હાર પોરવો છો, હોયમાં દોરો પોરવો છો ને, પેલા તો દોરો કાલે તમે એવી રીતે પોરવજો, હાથને ડગમગતા કરી, હાથને ડગમગાવવા અને દોરો હોરું પોરવજો, તો હાથ સ્થિર રાખજો. તમારું આમ મન ડગમગાવજો, મન એટલે માથું નો પોરવાય. લ્યો, તો તમે જ ના પાડી દીધા. હવે તમે કીધું ને કે જ્યાં લગી દિલ ડગમગે બ્રહ્મ નવ પ્રકાશ રે. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે, જાને એ અત્યારે નથી લેવો. હવે અહીંયા એવું કીધું મહારાજે કે જેણે ભગવાનના આ લીમડાનું વૃક્ષ છે એક વાર જાણી લીધું પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી. જો લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય, ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે, પણ કોઈ રીતે કરી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. સ્થિર, આમ આંખને સ્થિર કરો, હોયને સ્થિર કરો, અને દોરાને સ્થિર કરીને આમ કરો એટલે દોરો આવી જાય. આંખ અને બે હાથ તેને સ્થિર થવા જોઈએ તો અંદર દોરો આવે, બરાબર. એમ ભગવાનના સ્વરૂપનો કાલે જે ભગવાનનું સ્વરૂપ કીધું ને, કાલે
કાલે એટલે મધ્યનું 13મું, બરાબર. એવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય, કોઈ રીતે ઉત્થાન ન હોય. અને ઉત્થાન ન, ઉત્થાન એટલે જરીક હા જરીક ના, એ ઉત્થાન. જરીક હા જરીક ના. હા, મન ડગમગે નહીં, એવો તે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, એને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિ કરીને નથી થતું. બે વાત આવી. ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એ ને બીજો એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, એને અમે તદાત્મકપણું કહીએ છીએ. નિરુત્થાન, ઉત્થાન નહીં. પછી એમાં ઉત્થાન એટલે જરીક હા પાડે અને બીજી વાતો સાંભળે તો ઓલું આમ હશે. અહીંયા કીધું ને, ગમે તેવા શાસ્ત્ર સાંભળે, ગમે તેવા શાસ્ત્ર સાંભળે, એટલે જુદા જુદા કોઈ પણ કથાકારો હોય એની પાસે જુદા જુદા શાસ્ત્ર સાંભળે, પણ આપણે જે નિશ્ચય કર્યો છે ને એમાંથી મને ડગમગવું જોઈએ નહીં, એમાંથી મને ડગમગવું જોઈએ નહીં. તો એને નિરુત્થાન કહેવાય. આજે તમે આ વાત અહીંયા સાંભળી અને પાછી કાલે સવારે બીજી કથા થતી હોય અને ત્યાં પાસે બીજો વિષય કથાનો એવું હોય, તો ભાઈ પછી વળી ત્રીજે દિવસે કે તમે બીજી કથા સાંભળો. ભાઈ સાંભળો બીજી ક્યાં, મોબાઈલમાં બધી કથાઓ આવે, તમારા ઘરમાં બેઠા હોય. કોની સાંભળો, કોની સાંભળો, કોની સાંભળો, ટુંડે ટુંડે મતરી ભીના, એમ જુદા જુદા વક્તાની જુદી જુદી કથા, જુદા જુદા વિષય. હા, તે સમજો કે કોઈ વક્તા આવ્યા અને પછી એને અવતારોનું પ્રતિપાદન ખૂબ કર્યું, ત્યારે અમારી આ વાત બાસ બંધ ઉડી જાય. આ નો રે પછી. હા, અવતારોનું પ્રતિપાદન થાય એમાં, તો પછી એમ થાય કે ફલાણા સ્વામી તો કાલે આમ વાત કરતા હતા અને અહીંયા તો આમ વાત આવી. પછી શિક્ષાપતિના શ્લોકો પછી ટાંકે પાછા જુઓ, આ શિક્ષાપતિનો શ્લોક જ છે કે તમારું મન શું કે હા હોય તો હોય, હોય તો હોય. પછી એમ કે જુઓ, આપણે આ વચનામૃત વાત કરી છે ને, તો એ વચનામૃત આપે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું ધ્યાન કરવું. લ્યો જુઓ જી, આ ભગવાનની વાણી છે, બીજાની વાણી છે, તો તમે શું કરો પછી કયો? હા સાચી વાત, બધા એક જ કહેવાય, અવતાર અને અવતાર એક જ કહેવાય, આમાં કાંઈ ફેર નથી. હા બોલો, હું કયો? હે આમાં છે ને બે વિભાગ છે. એક ભગવાન સ્વામિનારાયણના સામાન્ય વચન અને એક પ્રધાન વચન. સામાન્ય એટલે ગૌણ વચન, અને પ્રધાન એટલે પોતાના જ સ્વરૂપનું પ્રતિપાદન કરતા એ વચન પ્રધાન હોય. હા, કાલે અમારી ઘરે મહેમાન આવવાના છે, તો તમે આવજો ને બપોરે, એમ તમને કીધું. કોઈ પણ તમારા નજીકના સંબંધી હોય કીધું, બરાબર, મહેમાન આવવાના છે તો તમે આવજો. કોણ બોલ્યા? સંબંધિત બોલ્યા. અને 2 દી પછી 3 દી પછી પાછું એમ કે ભાઈ અમારા દીકરા દીકરીના સંબંધ કરવાના છે ને, ચાંદલા છે, લગ્ન છે, કા સંબંધ છે, કાંઈ સરપણ છે કંઈ, તો તમે જો ને ખાસ. બેમાં કયું વચન અગત્યનું થયું? બેમાં અગત્યનું વચન કયું થયું? બસ આટલું તમને વ્યવહારનું જ્ઞાન નથી, એને બોલવા દેશો. હા એ બોલશે, હાલો. પહેલામાં તો મહેમાન આવવાના છે ને, જાવ તો હાલે, ન જાવ તો હાલે. અને આ સરપણ કરવાની વાત છે ને, તો એના સગા સંબંધી બધા મહેમાન કેવા છે ને, એ સામે જોવે ને તો એને સામે ઇમ્પ્રેશન પડે. આ વાત વ્યવહાર બધો તમારે કરવાનો, મારે નથી કરવાનો, તોય હું તમને સમજાવું છું.
હે હા, આ બધી તમારે કરવાનું હોય છે, ખબર હોય એમ. અહીંયા મહારાજ એમ કે છે કે રાધિકા હે સહિત અથવા તો બીજા આમાં અવતારોના નામ આવતા હોય ને એવા વચનામૃત ઘણા બધા છે, બરાબર. તો એ વચન છે ને એ સામાન્ય વચન છે, અને જ્યાં પોતાના જ સુખની વાત આવતી હોય, પોતાના જ સુખની વાત આવતી હોય એ વચન પ્રધાનપણે માનવાના હોય. બધું એક હરખું તમે કરી નાખો તો તમે છે ને ભૂલા પડો કે આ સાચું કે આ સાચું. બોલો, ખબર છે એક રાજાને સ્વપ્ન આવ્યું હતું, પછી બધાને ભેગા કર્યા, આ સાચું કે તે સાચું. ખબર છે કે નથી ખબર? જનક રાજાને આ આમને ખબર નથી, તો તમે પછી કરી દેજો વાત. વાહ, તો તમને ખબર છે ને, તમે એને કહી દેજો ટૂંકમાં, જો હું કહી દઉં તમે ક્યારે કહેતા હતા. રાજાને છે ને સ્વપ્ન આવ્યું, બરાબર. સપનામાં હાવ થઈ ગયા પાયમાલ થઈ ગયા, ગરીબ ભિખારી હાવ. અને બે જે ખાવાનું, બે જે ત્રણ જે ખાવાનું મળ્યું હતું ખીચડી જેવું કઈ, એ લઈને એક ઓટા ઉપર લઈને કાંઈ વાસણ પાત્ર તો હતું નહીં, પથ્થરને આમ સાફ કરીને માથે ખીચડી નાખી અને ખાવા બેઠા. અને ત્યાં બે આખલા બાંધતા આવ્યા હો, એ બધું ઉડી જાય. આખલા બાંધતા આવ્યા ને એ ખીચડી તો ક્યાંય ઉડી ગઈ, ઊંઘે ઉડી ગઈ. અને ઘણી ખમા મહારાજાને ઘણી ખમા સેવકો મીના કરવા હો. આ કે આ હાચું કે ઓયલું હાચું, આ હાચું કે ઓયલું હાચું, કોને ખબર પડે? સેવકો બધા હતા ઘણી ખમા કરનાર, એને બધા પ્રશ્ન કર્યા. મહારાજા ગઈ હો જય હો, બીજું અમે કાંઈ ન જાણી છીએ. રાજને મોટા વિદ્વાનોને ચડાવ્યા, પ્રશ્ન કર્યા, આ હાચું તે હાચું. જવાબ ન આપે ને કેદમાં. પછી કેટલાને બોલાવ્યા, કોઈ ન આપી શક્યા. છેલ્લે અષ્ટાવક્ર ઋષિ આવ્યા, એનું ત્રીજું નેત્ર ખુલેલું હતું, 8 વાંક હતા અંગમાં, પગે આમથી આમ હાલે, એનું ત્રીજું નેત્ર ખુલેલું હતું. એટલે એને ખબર પડી ગઈ. આવીને કે વાત લાંબી, હું ટૂંકમાં કીધું કે રાજન શું તમારો પ્રશ્ન? રાજા કે આ હાચું તે હાચું, બે ખોટા. આને કહી દીધું બે ખોટા. તમને જે સ્વપ્ન આવ્યું હતું ને એ ખોટું, અને અત્યારે આ છે ને બધું ઠાઠમાં રાજા રાણી કુવાના બધે રાજા શાહી બધી એ ખોટી જ છે, કાંઈ તમારે ભેગી નથી આવવાની. બે ખોટું. ત્યાં તો તાળીના ગડગડાટ, ઓલા મોટા વિદ્વાનો આમ બેઠા હતા હો, એ મોઢામાં આંગળા નાખી ગયા કે આ મોં માથા વિનાનું, પૂછડા વિનાનું, શિંગડા વિનાનું પ્રશ્ન. આ હાચું તે હાચું, જવાબ દો કે કોઈને ખબર નથી. પણ ત્રીજું નેત્ર ખોલેલું હતું ને, ધડ દઈને જવાબ આપી દીધો. એમ આપણે એવું છે કે અવતાર અને અવતારી એક જ છે એવી વાતો ઘણી આવે, વચનામૃતમાં જ આવે, શિક્ષાપત્રીમાં આવે. અને અવતાર અને અવતારી જુદા છે. અવતારી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એની સમાન કોઈ ન આવી શકે. ઓલા 13મા વચનામૃતમાં છેલ્લે પછી નંદ સંતોએ સંગ્રહ કરતા ચોખવટ કરીને, બરાબર, તો કોઈ ન આવી શકે. તો હવે આ અવતાર અને અવતાર જુદા છે, અવતાર એક છે. હવે આ બે હજાર બે વચનામૃતના પ્રમાણ આપે. હવે આ હાચું કે તે હાચું કયો? હવે આ હાચું કે તે હાચું શું સમજવું કયો? આમાં ઘણા બધા મુમુક્ષુ અવધવમાં રહે છે. શું કરવું અમારે કે? હા, તો આપણે તેને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તમે આવો અમારી પાસે, સમજો, અમે તમને વચનામૃતના પ્રધાન વચન, મહત્વના વચન એનાથી પ્રમાણ કરશું. સામાન્ય વચન, ગૌણ વચન અમે નથી સ્વીકારતા. ભલે સિદ્ધિ મહારાજ દરિયા, હા, એ બીજા ભગત માટે હોય એમ સમજી લઈ. હા, આ કેને જવું છું ભાઈ, આમાં ક્યાં ઘાટ ઉપી જઈજો. જય સ્વામિનારાયણ.